Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 આ સબ્જેક્ટમાં યુનિટ 1માં લાસ્ટ ટોપિકનું આપણે ડિસ્કશન કરી રહ્યા હતા વિચ ઇઝ ઈમેલ. In the introductory lecture of email we have discussed about e-commerce, not email. We were discussing about the last topic of unit 1, that is e-commerce. In initial lectures we have discussed about what is e-commerce, how it operates, and what are the components of e-commerce. So in the components of e-commerce we have discussed one component, that is personal computer, or it can be laptop or smartphone. Second element or component of e-commerce, internet, and third element or component of e-commerce, that is email. Now in this session we are going to discuss about rest of the components of e-commerce. આપણે યુનિટ 1માં છેલ્લો ટોપિક ઈ-કોમર્સની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે ઈ-કોમર્સના અર્થ અને પરિચય વિશે જાણકારી મેળવી. ઈ-કોમર્સ કઈ રીતે જે છે એ કામ કરે છે, કઈ રીતે ઈ-કોમર્સ દ્વારા ઇલેક્ટ્રોનિકલ માધ્યમથી ખરીદ વેચાણના વ્યવહારો થાય છે એના વિશે આપણે ચર્ચા કરી. અને ત્યારબાદ આપણે ઈ-કોમર્સના ઘટકો વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે જે છે એ ઈમેલના ઘટકની ચર્ચા પછી હવે બાકીના ઘટકોની ચર્ચા આ સેશનમાં કરીશું. સો ક્રેડિટ ડેબિટ કાર્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ક્રેડિટ ડેબિટ કાર્ડના પિક્ચર્સ જે છે આપેલા છે. તમે પણ ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ કંઈ ને કંઈ યુઝ કરેલું હશે. તો ઈ-કોમર્સની જે પ્રક્રિયા છે એમાં આપણે સૌપ્રથમ તો જોયું કે સ્માર્ટફોન ઓર પર્સનલ કમ્પ્યુટર ઓર લેપટોપ જોઈશે અને એમાં ઇન્ટરનેટ કનેક્શન જોઈશે. ત્યારબાદ જે છે એ ઈમેલની સુવિધા જરૂરી છે. ત્યારબાદ ઈ-કોમર્સ દ્વારા થતા ખરીદ વેચાણના વ્યવહારો માટે એક અગત્યનું ઘટક એટલે ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ. વાય? બિકોઝ અહીંયા જે છે એ પેમેન્ટ કરવાનું થશે, નાણાંની ચૂકવણી કરવાની થશે, અને એ કરવા માટે જે છે એ ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડની જરૂર અત્યંત રહેશે. એટલે એના માટે થઈ અને આ એક અગત્યનું ઘટક છે. ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ ડેબિટ કાર્ડ ઈ-કોમર્સ માટે બહુ જ અગત્યના છે. Not only internet banking or credit debit card, but apart from this, net banking કે પછી credit debit card સિવાય ઘણી બધી એપ્લિકેશન્સ અત્યારે જે છે એ ચલણમાં છે, ટ્રેન્ડમાં છે. ભીમ, યુપીઆઈ, ગૂગલ પે, મોબાઈલ બેન્કિંગ એટસેટ્રા. તો આમાંથી કોઈ પણ વે કે જેના દ્વારા ઇલેક્ટ્રોનિકલી પેમેન્ટ થઈ શકે એ કોઈ પણ જે ફેસિલિટી છે એ ઉપયોગી છે ટુ કમ્પ્લીટ ધ ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન. ગ્રાહકો ઇન્ટરનેટ દ્વારા ઈમેલથી વસ્તુ ખરીદે કે ઓર્ડર નોંધાવે ત્યારે નાણાંની ચૂકવણી માટે જે છે એ આ પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરવો જરૂરી બને. અને બેંક દ્વારા જે છે એ આ ક્રેડિટ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હોય છે. અને ઈ-કોમર્સની વિશ્વસનીયતા પણ એના કારણે જળવાઈ રહે છે. જે કોઈ પેમેન્ટના જે ફેસિલિટીઝ છે ઓનલાઈન પેમેન્ટની, એ બધી જ ફેસિલિટી બેંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એ પછી નેટ બેન્કિંગ હોય કે પછી મોબાઈલ બેન્કિંગ કે અધર ફેસિલિટીઝ. તો એટલે જે છે એ ફેસિલિટીની વિશ્વસનીયતા બની રહે છે. ક્રેડિટ ડેબિટ કાર્ડ એ પ્લાસ્ટિક મની છે અને આધુનિક અર્થતંત્રમાં એની બહુ જ વ્યાપક અસર છે. ઘણી બધા પ્રકારના, ઘણી બધી બેંકના ક્રેડિટ ડેબિટ કાર્ડ આવતા હોય છે. અહીંયા એક જે છે એ સિમ્પલ બ્લેન્ક નમૂનો મૂકેલો છે. ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ, ઇટ કેન બી એનીથિંગ. તો તમને જે છે એ વસ્તુની જાણકારી હોવી જોઈએ કે આ કાર્ડમાં અગત્યની ડિટેલ કઈ હોય. જે નંબર આપેલા છે એ નંબર માત્ર પ્રતિકાત્મક છે, એ સાચા નંબર નથી, માત્ર એક એક્ઝામ્પલ સ્વરૂપે શીખવવા માટે અહીંયા આપેલા છે. તો જે લાંબા વધારે ડિજિટવાળા નંબર છે 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6, આ જે નંબર છે એ જગ્યાએ તમારા એકચ્યુઅલમાં તમારી પાસે ક્રેડિટ ડેબિટ કાર્ડ હોય તો જે નંબર મેન્શન કરેલા હોય એ થશે તમારા કાર્ડ નંબર. ધેન કમ્સ એક્સપાયરી ડેટ. તમે જ્યારે પણ ઓનલાઈન પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન કરો ત્યારે તમારે કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરવાનું. અચ્છા, એટીએમમાં તો આપણને ખ્યાલ હોય કે આપણે કાર્ડ ઇન્સર્ટ કરીએ અને આગળની પ્રોસેસ કરીએ, કમાન્ડ આપીએ એટલે વી કેન વિથડ્રો મની. બટ જ્યારે આપણે મોબાઈલ, લેપટોપ થ્રુ પેમેન્ટ કરતા હોઈએ તો એમાં ક્રેડિટ ડેબિટ કાર્ડનો યુઝ કરીને આપણે પેમેન્ટ કરવાનું હોય તો કઈ રીતે? બિકોઝ ત્યાં ઇન્સર્ટ તો થશે નહીં એઝ ઇટ હેપન્સ ઇન એટીએમ.
તો અહીંયા જે છે તમારા કાર્ડની ડિટેલ્સ અમુક તમારે ફીડ કરવાની ઓનલાઈન, બાય વિચ યોર payment will be done and you will get notification on your registered number also that you have paid this much amount to this party or this company. એટલે એના માટે તમારે કઈ ડિટેલ ફીડ કરવાની, તો એના માટે તમારે જે છે એ આ વધારે ડિજિટવાળા નંબર છે એ થશે તમારા કાર્ડ નંબર, જે ડિટેલ તમારે ફીડ કરવાની થશે. પછી તમારે એક ડિટેલ ફીડ કરવાની થશે એ છે એક્સપાયરી ડેટ. તો કાર્ડ જે છે એની એક્સપાયરી ડેટ એના ઉપર મેન્શન કરેલી હશે. એક્સપાયરી ડેટ મતલબ કે મંથ એન્ડ યર મેન્શન કરેલું હશે. તો અહીંયા 1/2025 મેન્શન કરેલું છે, તો એ જ થશે તમારું એક્સપાયરી ડેટ. તો એ તમારે જે છે એન્ટર કરવાની થશે, અથવા તો વર્ચ્યુઅલ કીબોર્ડ હશે તો તમારે એ જે છે સિલેક્ટ કરવાની થશે. અને એ બે ડિટેલ, કાર્ડ નંબર કે જે 12 ડિજિટના હશે, એ સિવાય એક્સપાયરી ડેટ, અને પછી એક તમારે એડ કરવાનો થશે, ડિટેલ ફીડ કરવાની થશે વેન યુ આર ટ્રાન્ઝેક્ટિંગ ઓનલાઈન, પેઇંગ ઓનલાઈન બાય યુઝિંગ ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ. ત્રીજી ડિટેલ તમારે એડ કરવાની થશે એ છે CVV નંબર. તો અહીંયા જે છે એ CVV નંબર તમારા કાર્ડની બેક સાઈડ આપેલા હશે. તો નીચેનું જે પિક્ચર છે કાર્ડનું એ છે કાર્ડની બેક સાઈડ. તો કાર્ડને તમે ફ્લિપ કરશો, તમારા 12 ડિજિટના કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ આ બંને ડિટેલ જોઈ કાર્ડમાંથી અને પછી ઓનલાઈન તમે ફીડ કરશો. પછી તમારે કાર્ડ ફ્લિપ કરવાનું થશે અને પછી પાછળ જે છે કાર્ડની બેક સાઈડમાં તમે જો અહીંયા વ્હાઇટ લાઇનમાં 1 2 3 લખેલું જે સાઈડમાં જોવો છો, સૌથી સાઈડમાં, એ છે તમારા CVV નંબર. CVV નંબર જે છે એ 3 ડિજિટના હોય, કોઈ પણ 3 ડિજિટ હોઈ શકે. તો તમારા કાર્ડમાં તમારે એ જોવાનું અને એ CVV નંબર તમારે જે છે એ પેમેન્ટમાં લખવાના થશે. આટલી ડિટેલ તમે એડ કરશો એટલે તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે અને તમારું પેમેન્ટનું જે ટ્રાન્ઝેક્શન છે એ અકમ્પ્લિશ થઈ જશે. અને પછી તમે જે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલો હશે આ કાર્ડ લેતા સમયે, એ મોબાઈલ નંબરમાં તમને મેસેજ પણ આવશે, મતલબ કે તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે સક્સેસફુલી. અને અગર તમે આવું કોઈ ટ્રાન્ઝેક્શન કરેલું ન હોય, કાર્ડમાંથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન કર્યું હોય અને અચાનકથી તમારા મોબાઈલમાં મેસેજ આવે, દેટ મીન્સ કે તમારું કાર્ડ જે છે એ હેક થયું છે અથવા તો પાસવર્ડ કે ડિટેલ્સનો કોઈ મિસયુઝ કરી રહ્યું છે. તો ઇન દેટ કેસ તમારું કાર્ડ જે પણ બેંકનું હોય એ બેંકની હેલ્પલાઇનમાંથી તમારે જે છે એ તુરંત જ કાર્ડને સ્ટોપ કરાવવાનું રહે. સો ધીસ ઇઝ ધ બેઝિક થિંગ every young generation students must know about online payment which I have included here. આ બધી ડિટેલ્સ તમારે થિયોરિટિકલ વેમાં તમારા સિલેબસમાં કે ક્યાંય તમારા આન્સરમાં લખવાની નથી, બટ ધીસ ઇઝ જનરલ નોલેજ વિચ શુડ બી availed to you. Now fourth point જે છે, સોરી આ ફિફ્થ પોઈન્ટ છે, એ છે ઈ માર્કેટિંગનો. ઈ કોમર્સના ઘટકોમાં લાસ્ટ એલિમેન્ટ જે છે એ છે ઈ માર્કેટિંગ. ઈ માર્કેટિંગ એટલે કે ઇલેક્ટ્રોનિકલી માર્કેટિંગ કરવું, કે જેનાથી ગ્રાહકને વસ્તુની વિશે જાણકારી મળે અને ગ્રાહકને વસ્તુની ખરીદી માટે આકર્ષી શકાય. તો ઈ માર્કેટિંગ જે છે એ પણ ઈ કોમર્સનું બહુ જ મહત્વનું ઘટક છે અને વાણિજ્ય વ્યવહારોમાં સૌથી વધુ અગત્યનું બે પક્ષકારો વચ્ચેનો પરસ્પર સંપર્ક છે. When two parties come into contact, then only e-commerce is possible. Which two parties? Seller and buyer. ખરીદનાર અને વેચનાર જ્યારે સંપર્કમાં આવે ત્યારે જ ઈ કોમર્સ દ્વારા વ્યવહાર છે, નાણાકીય વ્યવહાર, વાણિજ્યિક વ્યવહાર એ શક્ય બને. ઇન્ટરનેટ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ઇન્ટરનેટ ધારકો વચ્ચેના સંપર્કનું માધ્યમ ઈમેલ છે, પરંતુ લોકો પરસ્પર વ્યવહારો કરવા આકર્ષાય, પૂછપરછ કરે એ માટે ઈ માર્કેટિંગ આવશ્યક છે. ઈ માર્કેટિંગ એ એક એવી સંચાલન પ્રક્રિયા છે જે ગ્રાહકો શોધે છે અને તેમની જરૂરિયાતો નફાકારક રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે, પણ આ માટે વિવિધ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરવાનું જરૂરી બને. ઇલેક્ટ્રોનિક માર્કેટિંગ એ પ્રત્યક્ષ માર્કેટિંગનો એક નવો માર્ગ છે. અધરવાઇઝ પ્રત્યક્ષ માર્કેટિંગ જે છે એ બધી બાબતમાં શક્ય નથી હોતું. માર્કેટિંગના તમે જો ઓપ્શન્સ તમે જુઓ તો બધામાં પ્રત્યક્ષ માર્કેટિંગ નથી થતું. સેલ્સમેન જે છે એ પ્રત્યક્ષ માર્કેટિંગ કરી શકે, પણ તમને પેમ્પલેટ આપવામાં આવે તો ઇટ ઇઝ નોટ ડાયરેક્ટ માર્કેટિંગ. તો પ્રત્યક્ષ માર્કેટિંગ જે છે એ ઘણા બધા માર્કેટિંગના વિકલ્પોમાં શક્ય નથી બનતું, જેના લીધે માર્કેટિંગની જે અસરકારકતા છે એ જોઈએ એટલી નથી મળતી. બટ ઈ કોમર્સ જે છે, ઈ માર્કેટિંગ જે છે એ માર્કેટિંગનો પ્રત્યક્ષ માર્કેટિંગનો એક નવો રસ્તો છે, જેમાં ઇન્ટરનેટ, ઈમેલ, ફેક્સ, મોબાઈલ અને માહિતી સંચાર માટેના ઘણા બધા બીજા સાધનોનો સમાવેશ થાય છે. અને અત્યારે આધુનિક સમયની વાત કરીએ તો અહીંયા જેટલા પણ તમે આઇકન્સ જોવો છો એ બધા આઇકન ઉપર ઈ માર્કેટિંગ થઈ શકે, વિચ મે ઇન્ક્લુડ ફેસબુક, ટ્વિટર, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ ઓર યુટ્યુબ. સો આ કોઈ પણ જે
ઓપ્શન્સ છે ઇલેક્ટ્રોનિક માર્કેટિંગના, એના ઉપર માર્કેટિંગ, પ્રત્યક્ષ માર્કેટિંગ શક્ય બને ને જેના દ્વારા ગ્રાહકને જે છે, ગ્રાહક સુધી સેલર કે મેન્યુફેક્ચરર કે પ્રોડ્યુસર કે કંપની જે છે એ ઇન્ફોર્મેશન પહોંચાડી શકે અને ગ્રાહકને અટ્રેક્ટ કરી શકે ટુ બાય ધેર સર્વિસીસ ઓર પ્રોડક્ટ. અને એના લીધે જે છે વધુને વધુ ગ્રાહકો વિશ્વ સ્તરેથી મેળવી શકાય. તમે આ કોઈ પણ પ્લેટફોર્મ પર તમારી પ્રોડક્ટનું એડવર્ટાઇઝમેન્ટ કરો તો યુ કેન હેવ કસ્ટમર્સ ફ્રોમ ઓલ ઓવર ધી ગ્લોબ, અગર તમારી પ્રોડક્ટ ઓર સર્વિસ ત્યાં સુધી પહોંચતી હોય તો. અને નવા ગ્રાહકોની સાથે વર્તમાન ગ્રાહકો સાથે પણ ઘનિષ્ઠ સંબંધો જાળવી શકાય. તમે એક વખત કોઈ ઈ કોમર્સ વેબસાઇટમાંથી ખરીદી કરશો એટલે ઓલવેઝ યુ વિલ ગેટ ઈમેલ્સ એન્ડ મેસેજીસ. કોઈ પણ પ્રકારની સ્કીમ હશે તો તમને મેસેજ આવશે. અધરવાઇઝ તમારા વિશ લિસ્ટમાં કે તમારા કાર્ટમાં કોઈ પ્રોડક્ટ્સ પડેલા હશે અને એમાં કોઈ પ્રોડક્ટ ઉપર જે છે ડિસ્કાઉન્ટ આવશે તો પણ તમને જે છે એ મેસેજ આપશે કે મેલ આવશે. ઇટ મીન્સ કે જે તમારા જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે ઈ કોમર્સ કંપનીઝના, એ એક્ઝિસ્ટિંગ કસ્ટમરને પણ એ લોકો એટલું જ જે છે એ ફોકસ કરે છે અને ન્યૂ કસ્ટમર્સ મેળવવા માટે પણ એ લોકો એટલા જ પ્રવૃત્ત રહે છે. સો આ બધા ઘટકો જે છે એ ઈ કોમર્સના વિકાસમાં અને ઈ કોમર્સના વ્યવહારોને સફળતાપૂર્વક પાર પડે એના માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણા ઈ કોમર્સના ઘટકોનું ડિસ્કશન જે છે એ પૂરું થાય છે. આપણે 5 ઘટકોની વાત કરી. એ 5 ઘટકો જ્યારે હશે ત્યારે જ ઈ કોમર્સની આખી એક પ્રક્રિયા મેં તમને જે છે સમજાવેલી હતી આની પહેલાંના ટોપિકમાં. એ ઈ કોમર્સ પ્રોસેસ જે છે ઇટ ઇઝ પોસિબલ ઓનલી વેન ધીસ 5 એલિમેન્ટ્સ આર પ્રેઝન્ટ. તો જ ઈ કોમર્સની પ્રક્રિયા થઈ શકે. હજુ પણ આપણે ઈ કોમર્સ ટોપિકમાં અમુક બાબતો ડિસ્કસ કરવાની છે જે આપણે આગળના સેશનમાં લેક્ચરમાં કરીશું. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.